અમદાવાદ જિલ્લામાં આવેલા વિરામગામ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ પર ટ્રેનમાં બોમ્બની શંકાસ્પદ મેસેજને લઈને તપાસ હાથ ધરાઈ છે. અમદાવાદ રેલવે સ્ટેશન પરથી શંકાસ્પદ વ્યક્તિ રવિરાજસિંહ જાડેજાને ઝડપી પાડવામાં આવ્યો છે. જામનગર હાપા માર્કેટ યાર્ડ મગફળી ભાવના પ્રશ્નને લઈને રવિરાજસિંહ રણજીતસિંહ જાડેજા પિતા પુત્ર વચ્ચે બોલાચાલી થઈ. ત્યારબાદ યુવકે રાજકોટ જામનગર સહિત રેલવે સ્ટેશન ઉડાવી દેવાની 100 નંબર પર ફોન કરીને ધમકીઓ આપી. ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજકોટ જામનગર અને સુરેન્દ્રનગર વિરામગામ રેલવે સ્ટેશન જબલપુર સોમનાથ ટ્રેનને થોભાવી ચેકિંગ હાથ ધર્યું. વિરામગામ રેલવે સ્ટેશન ખાતે ટ્રેન થોભાવીને વિરામગામ આરપીએફ અને એલસીબી એસઓજી પોલીસે ડીવાયએસપી તપાસ હાથ ધરી. વિરામગામ ફાયર ટીમ 108 એમ્બ્યુલન્સ તૈનાત કરાઈ હતી. સાહેબ, વિરમગામ રેલવે સ્ટેશન પર જે ટ્રેનમાં ચેકિંગ કરવામાં આવી છે અને શું મેસેજ હતો અને કેટલી પોલીસ જોડાયેલી છે ચેકિંગમાં, શું મેસેજ આવ્યો? આજ રોજ સવારે રવિરાજસિંહ રણજીતસિંહ જાડેજા દ્વારા તેમના પિતા સાથે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીનું વેચાણ કરવા ગયા, પરંતુ ત્યાં તેમને મગફળીનો યોગ્ય ભાવ ન મળતા પિતા અને પુત્ર વચ્ચે રકઝક થયેલી. જેનો એ પુત્ર રવિરાજસિંહ છે એ ગુસ્સે થઈ અને ત્યાંથી ચાલ્યા ગયેલા. ત્યારબાદ તેમણે 100 નંબર ડાયલ કરી રાજકોટ કંટ્રોલમાં વર્દી લખાવેલી કે મેં જામનગરનું રેલવે સ્ટેશન બોમ્બથી ઉડાડી દેવાનો છું અને કોઈ ટ્રેનમાં પણ બોમ્બ રાખવામાં આવેલો છે મારા દ્વારા. સદર બાબતે ગંભીરતાને ધ્યાને રાખતા રાજકોટ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ઉપર બી ચેકિંગ કરવામાં આવેલું અને ગંભીરતાને ધ્યાને રાખી અને વિરમગામ રેલવે સ્ટેશન ઉપર જબલપુર સોમનાથ જે ટ્રેન આવેલી છે તેની અંદર પણ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન, જીઆરપી, આરપીએફ, એસઓજી અમદાવાદની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવેલું. તે દરમિયાન ચેકિંગ દરમિયાન અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી જે સદર શંકાસ્પદ વ્યક્તિ છે રવિરાજસિંહ રણજીતસિંહ જાડેજા તેની જીઆરપી અમદાવાદ અને આરપીએફ અમદાવાદ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે અને તેમની હાલમાં પૂછપરછ ચાલુ છે. ગોહિલ સોહેલ કુમાર, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.